નમસ્કાર, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે ગણિતની અંદર પ્રકરણ 6 વર્ગ અને વર્ગમૂળ તેનો અભ્યાસ કરવાનો છે. તો આ પ્રકરણની શરૂઆત કરતાં પહેલાં આપણે થોડુંક તેના વિશેની માહિતી મેળવી લઈએ કે વર્ગ અને વર્ગમૂળ એ શું છે. તો આપણે ઘણું બધું તેના વિશે થોડુંક તો આગળ શીખી જ ગયા છીએ. તો સૌપ્રથમ પહેલાં સંખ્યાનો વર્ગ કે સંખ્યાનો વર્ગ એટલે શું? તો આપેલી સંખ્યાને એક જ સંખ્યા વડે એટલે કે એની સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યાને આપેલી સંખ્યાનો વર્ગ કહેવામાં આવે છે. દાખલા તરીકે 1 ગુણ્યા 1 તો એનો વર્ગ શું થાય? 1 જ થાય. 2 ગુણ્યા 2 તો તેનો વર્ગ શું થાય? 4 થાય. તો આ રીતે સંખ્યાનો વર્ગ કરવામાં આવે છે. એટલે કે જે સંખ્યા આપેલી હોય એની એ જ સંખ્યાને તેની સાથે ગુણવાની અને જે જવાબ મળે તેને આપેલી સંખ્યાનો વર્ગ કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે વર્ગ વિશે તો માહિતી મેળવી, તો હવે થોડુંક પૂર્ણ વર્ગ વિશે માહિતી મેળવવાની છે કે પૂર્ણ વર્ગ એટલે શું? તો પૂર્ણ વર્ગ એટલે કે આપેલી સંખ્યા જો કોઈ પૂર્ણ વર્ગનો વર્ગ હોય તો આપેલી સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા કહેવાય છે. આપેલી સંખ્યા જો કોઈ પૂર્ણાંકનો વર્ગ હોય તો આપેલી સંખ્યા એ પૂર્ણવર્ગ સંખ્યા કહેવામાં આવે છે. દાખલા તરીકે 5 ગુણ્યા 5 એટલે કે 5નો વર્ગ. 5ની માથે 2 મૂક્યા છે એને શું કહેવાય? વર્ગ. એટલે કે 5નો વર્ગ. 5 ગુણ્યા 5 કરીએ એટલે જવાબ શું મળે? 25. એટલે આ સંખ્યા કેવી થઈ? પૂર્ણ વર્ગ સંખ્યા થઈ. ત્યાર પછી 8 ગુણ્યા 8 એટલે કે 8નો વર્ગ. તો 8 8 64 એટલે 8 ગુણ્યા 8 કરીએ ને તો 64 જવાબ આવે. તો અહીં 25 અને 64 જે છે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. હવે ત્યાર પછી થોડુંક નવું આગળ શીખીએ કે દરેક સંખ્યા એ પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય. પૂર્ણ વર્ગ સંખ્યાઓ અનંત છે. પૂર્ણ વર્ગ સંખ્યા છે એ દરેક સંખ્યા છે પૂર્ણ વર્ગ ન હોય, પણ પૂર્ણવર્ગ સંખ્યા અનંત છે એટલે કે અસંખ્ય છે. ત્યાર પછી જે સંખ્યાનો એકમનો અંક 1 અથવા તો 9 હોય તો તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક પણ 1 હોય. આ ખાસ યાદ રાખવાના છે. આ બધા જ મુદ્દા તમારે પાકી બુકમાં જ્યારે પ્રકરણ 6ની શરૂઆત કરો ત્યારે આ બધા સૌપ્રથમ પહેલાં યાદ રાખો એમ કરીને આ બધા જ મુદ્દા લખી નાખવાના છે. જે સંખ્યાનો એકમનો અંક 1 અથવા તો 9 હોય તો તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક પણ 1 હોય. બરાબર? ત્યાર પછી બીજું, જે સંખ્યાનો એકમનો અંક 2 અથવા તો 8 હોય તો તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 4 હોય. ત્યાર પછી જે સંખ્યાનો એકમનો અંક 3 અથવા તો 7 હોય તો તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 9 હોય. ત્યાર પછી જે સંખ્યાનો એકમનો અંક 4 અથવા તો 6 હોય તો તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 6 હોય. ત્યાર પછી જે સંખ્યાનો એકમનો અંક 5 હોય તો તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક પણ 5 જ હોય છે. વળી આ વર્ગ સંખ્યાના દશક અને એકમના અંકથી બનતી સંખ્યા 25 હોય. ત્યાર પછી જે સંખ્યાનો એકમનો અંક 0 હોય, એકમનો અંક 0 હોય તો તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યા છેલ્લા 2 અંકો 2 શૂન્ય હોય. છેલ્લે જ્યારે એનો વર્ગ કરીએ ત્યારે છેલ્લા કેટલા અંકો હોય? 2 અંકો શૂન્ય હોય છે. ત્યાર પછી જે સંખ્યાનો એકમ અને દશાંકમાં ડબલ શૂન્ય હોય એટલે કે 2 શૂન્ય હોય તો તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યામાં છેલ્લા 4 અંકો તેમાં 4 શૂન્ય હોય. આ શૂન્યવાળી પ્રોસેસમાં એટલું જ યાદ રાખવાનું કે જો સંખ્યામાં એકમનો અંક 1 શૂન્ય હોય તો જ્યારે તેનો વર્ગ કરીએ ને તો છેલ્લે તેમાં 2 શૂન્ય આવે, અને જ્યારે 2 શૂન્ય હોય અને તે સંખ્યાનો વર્ગ કરીએ તો છેલ્લે 4 શૂન્ય મળે. આ રીતે એટલે કે ડબલ થઈ જાય તેના. ત્યાર પછી એકી સંખ્યાનો વર્ગ એકી હોય અને બેકી સંખ્યાનો વર્ગ હંમેશા બેકી હોય છે.
એકી સંખ્યાનો વર્ગ હંમેશા એકી સંખ્યા હોય અને બેકી સંખ્યાનો વર્ગ હંમેશા બેકી સંખ્યા હોય. તો આ બધા જ મુદ્દા જે છે એ પ્રકરણની શરૂઆતમાં જ લખી નાખવાના છે, કારણ કે તેના આધારે ઘણું બધું શીખવાનું છે. હવે આપણે સ્વાધ્યાય 6.1 તરફ આગળ વધીએ. સ્વાધ્યાય 6.1 એમાં પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલ સંખ્યાઓના વર્ગ કરવાથી એકમનો અંક શું મળશે. આપણે હમણાં આગળ શીખી ગયા ને, યાદ રાખો એની અંદર કે આપેલ સંખ્યાનો વર્ગ કરવાથી એકમનો અંક શું મળશે. એ આપણે તેનો વર્ગ કરવાના જ જવાનો, પણ એક શોર્ટકટ કી જે આપણે બધા મુદ્દા લખ્યા ને એ યાદ રાખવાના છે, તેના આધારે જ ખબર પડી જાય. તો એનો એકમનો અંક જ ફક્ત કહેવાનો છે. તો તેમાં છે પહેલું કે 81. 81 છે એનો વર્ગ કરીએ તો એનો એકમનો અંક કયો આવે. તો 81માં એકમનો અંક કયો છે? 1 છે, બરાબર. તો એકમનો અંક 1 છે, તો 1 ગુણ્યા 1 કરીએ, 1 ગુણ્યા 1 કરીએ તો આપણે શું મળે છે? 1 જ મળે છે. તો 81નો વર્ગ કરવાથી એકમનો અંક કયો મળશે આપણને? તેનો એકમનો અંક મળશે 1. એટલે તમારે રકમ લખીને બરાબર કરીને 1 લખી નાખવાનું, બરાબર. ત્યાર પછી બીજું 272. તેમાં 272 છે, તેમાં એકમનો અંક કયો છે? તેમાં એકમનો અંક છે 2. હવે 2 છે તો 2 ગુણ્યા 2 કરીએ તો શું આવે? 4 આવે. તો 272નો વર્ગ કરવાથી એનો એકમનો અંક કયો હશે? 4 હશે, બરાબર. તો અહીં એકમનો અંક હશે 4. ત્યાર પછી 799, તો અહીં એકમનો અંક કયો છે? 9 છે. તો આપણે આગળ શીખી ગયા ને કે 1 અને જો 9 હોય છેલ્લે એકમનો અંકમાં, તો તે સંખ્યાનો વર્ગ કરવાથી હંમેશા શું મળે છે? એકમનો અંક 1 જ મળે છે. ત્યાર પછી 3853, એમાં એકમનો અંક 3 છે. તો 3માં શું યાદ રાખવાનું હતું કે 3 હોય કે 3 અને 7 હોય તો એકમનો અંક શું આવશે? 9 આવશે. 3 અને 7 છેલ્લે હોય તો તેનો એકમનો અંક આવશે 9. ત્યાર પછી અહીં એકમનો અંક છે 4 છે. તો 4માં આપણે શું કીધું હતું કે 4 અને 6 હોય, જો સંખ્યાનો એકમનો અંક 4 અને 6 હોય તો તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક આપને મળે છે 6. એકમનો અંક મળે છે 6 મળે છે. ત્યાર પછી અહીં એકમનો અંક 7 છે. તો આપણે 3 અને 7 હોય કે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 3 અને 7 હોય તો તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક મળે છે 9. ત્યાર પછી અહીં છે 8. એકમનો અંક 8 છે. તો 2 અને 8 સંખ્યામાં 2 અને 8 એકમનો અંક હોય તો તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક મળે છે 4 મળે છે આપણને. ત્યાર પછી 0. જો 1 0 હોય તો એનો વર્ગ કરતાં આપણને કેટલા પાછળ 0 મળે છે? વર્ગ કરતાં 2 0 મળશે, બરાબર. ત્યાર પછી અહીં એકમનો અંક 6 છે. 6 છે એટલે 4 અને 6 જો સંખ્યામાં હોય એકમનો અંક તો તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક પણ કેટલા હશે? 6 હોય છે. ત્યાર પછી છેલ્લું તેમાં એકમનો અંક 5 છે. તો જે સંખ્યાનો એકમનો અંક 5 હોય તો તે સંખ્યાનો વર્ગ કરીએ ત્યારે પણ એકમનો અંક 5 જ મળે છે. તો આ રીતે ફક્ત તમારે એનો એકમનો અંક જ લખવાનો છે. અને જો તે યાદ રાખો એ મુદ્દા યાદ ન હોય તો એક બીજી શોર્ટકટ એટલે કે ટૂંકી રીત છે. તો એ રીત એવી છે કે અહીં 81 છે, બરાબર. એનો એકમનો અંક કયો છે? 1. તો આપણે વર્ગ કરવાનો છે એટલે 1 ગુણ્યા 1 કરીએ એટલે એકમનો અંક શું મળ્યો આપણને? 1. ત્યાર પછી અહીં એકમનો અંક 2 છે. તો 2 ગુણ્યા 2 એટલે એકમનો અંક શું મળે છે? 4. ત્યાર પછી અહીંયા 9. તો 9 ગુણ્યા 9 તો 9 81. આ તો 2 અંકની છે પણ આપણે એમાં એકમનો અંક જ લેવાનો છે એટલે અહીં એકમનો અંક મળશે 1 મળે છે. ત્યાર પછી અહીં 3. 3 ગુણ્યા 3 3 તેરી 9 એટલે એકમનો અંક મળ્યો 9.
ત્યાર પછી 4, 4 ગુણ્યા 4 એટલે કે ચોકે ચોકે 16. તો અહીં એકમનો અંક કયો છે? 6 છે, એટલે એકમનો અંક ગણાશે 6. ત્યાર પછી 7, 7 ગુણ્યા 7 એટલે કે 7 7 49. તો અહીં એકમનો અંક કયો છે? 9 છે, એટલે એકમનો અંક આવશે 9. ત્યાર પછી 81, 8 એકા 8 ગુણ્યા 8 એટલે કે 88 64. અહીં એકમનો અંક કયો થયો? 4 થયો. તો આ રીતે આ બીજી રીત છે. જો ઓલા મુદ્દા યાદ ન રહ્યા હોય, કદાચ ભૂલાઈ ગયા હોય, તો આ શોર્ટકટ રીત છે. એટલે કે એકમના અંકને બીજી વાર ગુણવાનો અને જે જવાબ મળે તે આપણો એકમનો અંક હશે. બરાબર. ત્યાર પછી પ્રશ્ન 2, નીચેની સંખ્યાઓ માટે સ્પષ્ટ છે કે તે પૂર્ણાંક સંખ્યાઓ નથી. આ જે બધી સંખ્યા આપેલી છે 8 એ 8 એ પૂર્ણાંક સંખ્યા નથી, એકે પૂર્ણાંક સંખ્યા છે નહીં. કારણ જણાવો, એટલે કે દરેકનું કારણ જણાવવાનું છે. તો પૂર્ણાંક સંખ્યા ક્યારે કહેવાય એ આપણે એક યાદ રાખવું પડે કે પૂર્ણાંક સંખ્યા એટલે શું? એટલે કે જે સંખ્યાનો એકમનો અંક 0, 1, 4, 5, 6 કે 9 હોય તો જ તે પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય છે. કઈ કઈ અંક હોય તો પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય? એક તો 0, 1, 4, 5, 6 અને 9. આમાંથી કોઈ પણ એક અંક સંખ્યાની પાછળ એટલે કે એકમમાં હોય તો તે પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. અને જો આમાંથી એક પણ અંક ન હોય તો તે પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય નહીં. આ દરેકનું કારણ છે, તો તમારે દરેકની નીચે આ કારણ લખવાનું છે. અહીં પહેલું છે 1057 છે, અહીં એકમનો અંક કયો છે? 7 છે. તો અહીં જે આપણે આ કોષ્ટક છે એમાં 7 છે નથી, તો પૂર્ણાંક સંખ્યા તો છે જ નહીં આ બધી. બરાબર. પણ એનું કારણ કહેવાનું છે. તો દરેકમાં એક જ કારણ આવશે કે અહીં સંખ્યાનો એકમનો અંક 7 છે અને 7 એ પૂર્ણ વર્ગ સંખ્યા, એકમનો અંક 7 છે, તેથી 1057 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. અને બીજી રીતે પણ લખી શકાય કે તમારે લખવાનું 1057માં એકમનો અંક આ રીતે શબ્દોમાં એકમનો અંક 7 છે, આ રીતે લખી નાખવાનું. એકમનો 7 છે જે 0, 1, 4, 5, 6, 9માં નથી. 9માં નથી, તેથી તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો આ રીતે તમારે 8 એ 8માં એક જ કારણ લખવાનું છે. ફક્ત તમારે અહીં એકમનો અંક જ બદલાશે. અહીં એકમનો અંક 7 છે પહેલાંની અંદર, તો તમારે એવું લખવાનું કે એકમનો અંક 7 છે જે 0, 1, 4, 5, 6, 9માં નથી, તેથી તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો આ રીતે 8 એ 8માં તમારે પાકી બુકમાં લખવાનું છે. એક જ કારણ સરખું છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યા એકી સંખ્યા હશે? નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યાનો વર્ગ કરીએ ને એટલે કે ડબલ કરીએ ને તો સંખ્યા જે એકી સંખ્યા છે. તો એક ખાસ આપણે યાદ રાખો, એમાં છેલ્લી નોંધ છે, લખેલું છે કે એકી સંખ્યાનો વર્ગ હંમેશા એકી સંખ્યા હોય અને બેકી સંખ્યાનો વર્ગ હંમેશા બેકી સંખ્યા હોય. તો પહેલું છે 431. તો 431 એ સંખ્યા કેવી છે? પાછળ 1 છે, એકમનો અંક જ જોવાનો એટલે ખબર પડી જાય એકી છે કે બેકી છે. બરાબર. તો 1 એ એકી છે, તો 431 એ કેવી સંખ્યા થાય? એકી સંખ્યા છે, તેથી તેનો વર્ગ પણ એકી સંખ્યા છે. આ રીતે લખી નાખવાનું કે 431 એ એકી સંખ્યા છે, તેથી તેનો વર્ગ એ પણ એકી સંખ્યા મળે.
ત્યાર પછી બીજું 2826, તો એમાં 6 જોઈએ આપણે. 6 એ બેકી સંખ્યા છે, તો 2826 એ બેકી સંખ્યા છે, તેથી તેનો વર્ગ પણ બેકી સંખ્યા છે. ત્યાર પછી 9 એ એકી સંખ્યા છે. 7779, તેમાં 9 છે એકમનો અંક છે અને 9 એ કેવા છે? એકી સંખ્યા છે. તેથી 7779 એ પણ એકી સંખ્યા છે, તેથી તેનો વર્ગ કરતાં મળતી સંખ્યા પણ એકી સંખ્યા હોય. ત્યાર પછી 4, 8204 જે છે, બરાબર. 82004, એ 4 એ કેવી છે? એકી. 4 એ બેકી સંખ્યા છે, તો આ રકમ પણ બેકી સંખ્યા છે, તેથી તેનો વર્ગ કરવાથી પણ એ સંખ્યા પણ કેવી મળશે? બેકી સંખ્યા મળશે. ત્યાર પછી પ્રશ્ન 4, નીચેની પેટર્નમાંથી ખૂટતી સંખ્યાઓ જણાવવાની છે. પેટર્ન પૂર્ણ કરવાની છે. 11નો વર્ગ કરીએ તો આપણે મળે છે 121, પછી 101નો વર્ગ કરવાથી એનો વર્ગ કરીને તો મળે છે 10201. ત્યાર પછી 1001નો વર્ગ કરવાથી તો એનો વર્ગ કરવા જવાય નહીં, પણ અહીં એક પેટર્ન જ છે કે જો 1 પછી 1 શૂન્ય છે, તો અહીં આપણે એના ડબલ કરવાના છે, એટલે 1 પછી 2 શૂન્ય મૂક્યા, પછી 2, પછી પાછો 1 શૂન્ય છે તો ડબલ કરવાના એટલે 2 અને પાછળ 1. હવે આ પેટર્ન પૂર્ણ કરવાની છે. અહીં 1 આપેલો છે, અહીં 2 શૂન્ય છે, તો આપણે કેટલા કરવા પડશે? ત્યાં આપણે કરવા પડશે 3 શૂન્ય કરવા પડશે, એટલે 1 પછી કેટલા શૂન્ય? 3. 1 2 3. ત્યાર પછી શું છે? 2 છે, 2 પછી કેટલા શૂન્ય? 2, તો પાછા આપણે 3 શૂન્ય કરવા પડશે અને છેલ્લે 1. એટલે કે આ જવાબ આ ખાલી જગ્યામાં, એટલે કે બીજી ખાલી જગ્યામાં આવશે. 3 શૂન્ય આવશે, બરાબર. જે ખાલી જગ્યા છે તે કેટલા શૂન્ય આવશે? 3 શૂન્ય આવશે. ત્યાર પછી છેલ્લી ખાલી જગ્યા, એમાં 1. હવે 3 શૂન્ય છે, 3ના કેટલા કરવાના? 4. 1 2 3 4, પછી 2 છે પાછું, પછી પાછા 3 છે, તો પાછા 4 શૂન્ય કરવા પડશે. તમારે સીધી લાઈનમાં કરવાના છે, બરાબર. તો અહીં આપણે ફરીથી કરીએ આ પેટર્ન પૂર્ણ. અહીં 2 શૂન્ય છે, તો આવશે આપણે 3 શૂન્ય. 1 પછી 3 શૂન્ય, એટલે કે 3 શૂન્ય, પછી પાછા 2, પછી 2 છે પાછા 3 શૂન્ય અને પછી પાછા 1. હવે છેલ્લી પેટર્ન 1 3 છે તો 4, 1 2 3 અને 4, પછી 2, પછી પાછા 4 શૂન્ય, 2 3 અને 4, છેલ્લે 1. તો આ રીતે પેટર્ન પૂર્ણ કરવાની છે. ત્યાર પછી પ્રશ્ન 5, નીચે આપેલી પેટર્નમાં ખૂટતી સંખ્યાઓ જણાવવાની છે. તો અહીં પણ આપણે જેમ આગળની પેટર્ન પૂર્ણ કરી એ જ રીતે પૂર્ણ કરવાની છે. તો અહીં જે છે આપણે જોઈએ કે 121, પછી આ જે છે એની રીતે નીચેનું જોવાનું છે કે 10 પછી 20 પછી 1 છે, તો વચમાં 30, પાછા 201 છે. તો હવે આવશે આપણે જે પેટર્ન પૂર્ણ કરવાની છે, તો 10 10 20 પછી 30 તો છે જ તે, તો 30 પછી શું લેવું પડશે આપણે? 30 પછી 40 લેવું પડશે, એટલે 40 અને 40 પછી પાછા ફરીથી 30 આવશે, એટલે 30 પાછા 20 અને છેલ્લે 1. તો આ રીતે પેટર્ન પૂર્ણ થઈ એની. 10 20 30 અને પછી 20 ને 1 છે, તો આમાંય તે 10 20 30 40 અને 30 20 1. ત્યાર પછી અહીં જે ખાલી જગ્યા છે એનો જવાબ એમાં આવશે. અહીં જુઓ 10 3 વાર 10 છે ને પછી 1 છે, તો આપણે કેટલી વાર 10 કરવાના? 4 વાર 10 કરવાના છે. 1 2 3 4 અને 1. આ રીતે પેટર્ન પૂર્ણ કરવાની છે. ત્યાર પછી પ્રશ્ન 6, નીચેની રીત મુજબ ખૂટતી સંખ્યાઓ શોધવાની છે. અહીં 1નો વર્ગ કર્યો, વત્તા 2નો વર્ગ, વત્તા પાછો 2નો વર્ગ બરાબર 3નો વર્ગ. હવે આપણે અંદર 3 ખાલી જગ્યા આપેલી છે, એટલે એક અહીં પૂરવાનું છે, એક અહીં અને એક આ, બરાબર. હવે આપણે જ્યાં બાકી છે એ જોઈએ. 4નો વર્ગ કર્યો છે, વત્તા 5નો વર્ગ, વત્તા અહીં કોનો વર્ગ કરશું? તો 21 આવશે, બરાબર. તો જવાબ આપણે
20 આવશે અંદર. અહીં આવશે 20 એટલે કે 20નો વર્ગ. 20 પછી 21 સીધું, બરાબર. ત્યાર પછી અહીં આવશે બીજી ખાલી જગ્યા છે, એમાં આવશે 6 એટલે કે 6નો વર્ગ. ત્યાર પછી છે ખાલી જગ્યા, એમાં આવશે 42 એટલે કે 42નો વર્ગ, બરાબર. પછી છેલ્લી ખાલી જગ્યા એમાં આવશે 43નો વર્ગ. હવે આપણે આ રીતે જોઈને અહીં જો 2 પછી 3 છે અને 6 પછી સીધું 7 છે અને 12 પછી 13 છે. તો આ ખાલી જગ્યામાં આપણે વિચારી શકીએ ને કે 21 પહેલાં શું આવે તો 20, એટલા માટે અહીં આપણે 20 મૂક્યા. ત્યાર પછી આ ખાલી જગ્યા 5 પછી શું આવે 6 આવે, તો આપણે શું મૂક્યું 6નો વર્ગ. ત્યાર પછી અહીં જે છે એ 42 અને પછી મૂક્યા આપણે 42 પછી મૂક્યા 43. તો આ રીતે આપણો પ્રશ્ન 6 પૂરો થાય છે. ત્યાર પછી પ્રશ્ન 7, સરવાળાની ક્રિયા વિના સરવાળો મેળવો. સરવાળો નહીં કરવાનો, પણ આપણે આમ નામ જ કહી દેવાનું કે તેનો સરવાળો કેટલો થયો છે. તો આમાં આપણે એક શોર્ટકટ કી યાદ રાખવાની છે. અહીં સંખ્યા કેટલી છે 1 2 3 4 ને 5, એટલે કે પ્રથમ 5 છે એ ક્રમિક સંખ્યાઓ છે. તો 5 છે તો 5નો વર્ગ કેટલો થશે 25. તો આ રીતે લખવાનું છે. કેટલો થશે 25, એટલે આ જે 5 એ 5 છે એનો સરવાળો કેટલો થશે 25. ગણ્યા વગર આમ નામ કહેવાનું છે. તો એ ફરીથી કેટલી સંખ્યા છે 5, એટલે 5નો વર્ગ, 55 25. આ પહેલી રીતે. પછી બીજું જોઈએ, એમાં ક્રમિક કેટલી સંખ્યા છે, આમાં અહીં 10 છે, બરાબર. આ ક્રમિક સંખ્યા કેટલી છે 10 છે. તો આપણે મૂકવાના 10, 10નો વર્ગ બરાબર 10 ગુણ્યા 10 કરીએ તો શું આવે 100. તો આનો સરવાળો કેટલો થશે 100 થાય છે. ત્યાર પછી ત્રીજું, આ ક્રમિક સંખ્યા કેટલી છે 12 છે. તો આપણે મૂકવાના બરાબર કરવાના, પછી 12 મૂકવાના અને 12નો વર્ગ કરવાનો છે. 12નો વર્ગ કેટલો થાય 12 ગુણ્યા 12 એટલે 144. એટલે આ બધાનો સરવાળો થશે 144. આ કે સરવાળાની ક્રિયા વિના જ આ સરવાળો મેળવાનો છે, એટલે કે આ રીતે. ત્યાર પછી પ્રશ્ન 8, 49ને 7 એકી સંખ્યાઓના સરવાળા તરીકે દર્શાવવાની છે. એટલે કે આપણે જે પ્રશ્ન 7 કર્યો છે ને એ રીતે 49 સરવાળો છે, એટલે કે 49ને એ રીતે એનો સરવાળો 49 થવો જોઈએ એવી આપણે 7 ક્રમિક એકી સંખ્યા લેવાની છે. તો કઈ કઈ આવશે 1 + 3 + 5 + 7 + 9. આ કેટલી થઈ? હજી તો 5 જ થઈ. આપણે કેટલી લેવાની કીધી છે 7 કીધી. 9 પછી એકી સંખ્યા કઈ આવે 9 પછી આવશે એકી સંખ્યા 11, પછી આવશે 13. તો આ આપણે 7 લઈ લીધી, હવે એનો સરવાળો થઈ ગયો 49. તો આ રીતે તમારે પ્રશ્ન 8માં આ રીતે લખવાનું છે. ત્યાર પછી પ્રશ્ન 5, 121ને 11 એકી સંખ્યાઓના સરવાળા તરીકે દર્શાવવાનું છે. તો આપણી આગળ અહીં 11 એકી સંખ્યા લખવાની છે, એ પણ ક્રમિક, એટલે કે 1 + 3 + 5 + 7 + 9 + 11 + 13 + 17 + 19 + 21. કેટલી થઈ ગઈ આપણે 11 જોતી હતી, એટલે થઈ ગઈ 11. 1 2 3 4 5 6 7 8 9 10. આ તો હજી 10 થઈ છે, એટલે આપણે થઈ જ ગઈ કદાચ ફરીથી કે એમાં આપણે 121ને 11 એકી સંખ્યા લેવાની છે. તો ક્યાં સુધી આવશે 21 સુધી. 1 પછી 3 પછી 5 7 9 11 13 13 પછી 15. એટલે આ કુલ 10 છે, 10 10 લખી નાખવાની એ રીતે આપણે. અને પછી એક આ છેલ્લી આવશે 21. તો એનો બધાનો સરવાળો થાય છે 121. તો આ રીતે એને દર્શાવવાના છે. ત્યાર પછી પ્રશ્ન 9, નીચે આપેલી સંખ્યાઓના વર્ગો વચ્ચે કેટલી સંખ્યાઓ આવશે તે જણાવવાનું છે. એટલે કે ના વર્ગ વચ્ચે કેટલી સંખ્યા આવશે તેનું એક સૂત્ર છે, એ ખાસ યાદ રાખવાનું. જ્યારે આપણે વર્ગો વચ્ચેની સંખ્યા શોધવાનું છે તેનું છે
સૂત્ર. એ સૂત્ર શું છે? 2n. સૂત્ર છે 2n. તો આપણે પહેલી રકમ કે 12 અને 13 વચ્ચે કેટલી સંખ્યાઓ આવશે? તો આપણે 2 સૂત્ર પ્રમાણે કરવાનું છે. 2 ગુણ્યા n એટલે ફરજિયાત પહેલી સંખ્યા જ લેવાની છે. તો અહીં પહેલી સંખ્યા કેટલી છે? 12 છે. ફરીથી 2n, 2 ગુણ્યા n એટલે 12, 12 દુ 24, એટલે કે 12 અને 13 વચ્ચે 24 સંખ્યાઓ આવશે. આ રીતે દાખલો ગણવાનો છે. ત્યાર પછી બીજું, એમાં 25 છે પહેલી સંખ્યા, એટલે આપણે n બરાબર 25 લેશું. આપણે n આધારે શું લેવાનું છે? 25, એટલે કે 25 દુ 50, એટલે કે 25 અને 26ની વચ્ચે 50 સંખ્યા હશે. ત્યાર પછી 99 છે, તો n ની જગ્યાએ આપણે લઈશું 99. તો 2 ગુણ્યા 99 કેટલા થાય? 198. તો 99 અને 100ની વચ્ચે સંખ્યા છે 198. તો આ રીતે આપણે પ્રશ્ન 9 ગણી ચૂક્યા છીએ. તો અહીં આપણો સ્વાધ્યાય 6.1 પૂર્ણ થાય છે. હવે ત્યાર પછી આપણે થોડુંક આગળ નવું શીખીએ કે સંખ્યાઓનો વર્ગ શોધવો. જ્યારે આપણા માટે 3, 4, 5, 6, 7 વગેરે નાની સંખ્યાઓના વર્ગ શોધવા સરળ છે, પરંતુ 23નો વર્ગ ઝડપથી શોધવો હોય તો, એટલે કે એકી સંખ્યાનો વર્ગ શોધવો સરળ છે, પણ બેકી 2 અંકની સંખ્યાનો વર્ગ કેવી રીતે શોધવો? તો આપણને જવાબ આપવો સરળ નથી. વર્ગ શોધવા માટે આપણે 23 ગુણ્યા 23 કરવા પડે છે, બરાબર. પરંતુ 23 ગુણ્યા 23 કર્યા વિના જ 23નો વર્ગ શોધવો ને એક બીજો પણ રસ્તો છે. તો તે છે 20+3. 20+3 એટલે કે સૂત્રની આધારે વર્ગ શોધવાનો છે. તો એક ઉદાહરણ જોઈએ. ગુણાકારની ક્રિયા કર્યા વિના જ નીચેની સંખ્યાનો વર્ગ શોધવાનો છે. તો એ પણ આ ઉદાહરણ રીતે, એટલે કે છૂટા પાડવાના છે, વિભાજનની ક્રિયા કરવાની છે. હવે 39 છે, તો 30+9 નો વર્ગ કરીને, તો આ રીતે આપણે દાખલા તેના ગણી શકીએ છીએ. અને વર્ગ શોધવા માટેની બીજી પણ ઘણી બધી રીત છે. તો આ રીતે આપણે વર્ગ શોધવાનો નથી, પરંતુ તેનું એક સૂત્ર યાદ રાખવાનું છે વર્ગ શોધવા માટેનું. એ સૂત્ર ખાસ બધાએ તમારે સ્વાધ્યાયની શરૂઆત કરીએ ત્યારે જ પ્રશ્ન 1માં લખી નાખવાનો છે, બરાબર. કૌંસમાં a+b સ્ક્વેર એટલે કે વર્ગ. હવે જે આ રકમ છે એમ સમજવાની. હવે રકમને આધારે આ સૂત્રને વિસ્તારવાનું છે, એટલે કે a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ એટલે કે b સ્ક્વેર. આ સૂત્રને આધારે આપણે સંખ્યાનો વર્ગ શોધો એ દાખલા આપણે આ સૂત્રને આધારે ગણવાના છે. અને જ્યારે આપેલી સંખ્યામાં એકમનો અંક 5 હોય ને, તો તેનો વર્ગ શોધવાનો કહે ને, તો એક ખૂબ જ સરળ રીત છે, એટલે કે બીજું એક શોર્ટકટ સૂત્ર છે. હવે આપણે એ કીધું છે પ્રયત્ન કરો, એમાં 15 છે, એમાં એકમનો અંક કયો છે? 5 છે. તો આનો જ્યારે આપણે વર્ગ શોધવાનો હોય તો એનો વર્ગ 1 પછી શું આવે? 2 આવે, બરાબર. એટલે 1 ગુણ્યા 2. ત્યાર પછી 5, 5નો હંમેશા 5 સાથે ગુણાકાર કરવાનો, બરાબર. 2 એકા 2 અને 5 5 25, એટલે કે 15નો વર્ગ કરવાથી 225 આવે. 15નો વર્ગ શું થાય? 225. તો આ શોર્ટકટ રીત છે. હંમેશા જે આ પહેલી સંખ્યા આપેલી હોય તેના પછીની સંખ્યાનો તેની સાથે ગુણાકાર કરવાનો, અને 5નો હંમેશા 5 સાથે જ ગુણાકાર કરવાનો, એટલે જે મળે તે આપેલી સંખ્યાનો વર્ગ હશે. હવે બીજા છે તમે જાતે કરજો. હવે ત્યાર પછી પાયથાગોરસની ત્રિપુટીઓ. તો પાયથાગોરસની ત્રિપુટીઓ છે તેના આધારે પણ દાખલા ગણવાના આવે છે. સંખ્યાઓ 3, 4 અને 5નો સમૂહ એ પાયથાગોરસની ત્રિપુટી તરીકે ઓળખાય છે. તેમજ 6, 8, 10 એ પણ પાયથાગોરસની ત્રિપુટી છે.
તો આ જે ત્રિપુટી છે એના આધારે પણ દાખલા ગણવાના છે. તો પાયથાગોરસમાં ફક્ત 3 સૂત્ર યાદ રાખવાના છે. પહેલું સૂત્ર છે, એનું પહેલું સૂત્ર છે 2m. પહેલું સૂત્ર શું છે? m લઈ શકો, n લઈ શકો, એટલે કોઈ પણ ચલનો ઉપયોગ કરી શકાય. અહીં m કર્યો છે તો આપણે m કરીએ એટલે કે 2m. આ એક સૂત્ર. પછી બીજું સૂત્ર છે m² વત્તા 1. પછી ત્રીજું સૂત્ર m² ઓછા 1. એટલે કે એકવાર ગુણાકારમાં, એકવાર સરવાળામાં અને એકવાર બાદબાકીમાં. તો આ 3 સૂત્રનો ઉપયોગ કરીને આપેલી સંખ્યાને પાયથાગોરસની ત્રિપુટી રૂપે દાખલા ગણવાના છે. બરાબર? તો હવે આપણે સ્વાધ્યાય 6.2 તરફ આગળ વધીએ. તેમાં પ્રશ્ન 1 શું કહે છે કે નીચે આપેલી સંખ્યાઓનો વર્ગ શોધો. એ પણ સૂત્રને આધારે. આપણે સૂત્ર પહેલાં શરૂઆતમાં તે લખ્યું હતું ને, એ સૂત્રને આધારે એ દાખલા ગણવાના છે. તો પહેલું છે 32. 32 છે તો સૂત્ર આપણે પહેલાં લખી નાખીએ કે સૂત્ર શું છે? a વત્તા b સ્ક્વેર બરાબર એનો સ્ક્વેર વત્તા 2ab વત્તા b સ્ક્વેર. હવે જે આપણે 6.2ની અંદર પ્રશ્ન 1માં પહેલો દાખલો છે. શું છે? 32. હવે 32 છે તો એને આપણે આ સૂત્ર પ્રમાણે પહેલાં લખવાના છે. એટલે a એટલે અને b તે. તો 30 છે, અહીં 32 છે તો 32 છે તો એને કેટલા કરશું? 30 વત્તા 2. 30 વત્તા 2 એટલે અને માથે મૂકી દઈએ વર્ગ આ રીતે. હવે સૂત્રનું વિસ્તરણ કરવાનું છે એટલે કે એનો વર્ગ વત્તા 2ab વત્તા બીનો વર્ગ. હવે a એટલે 30 અને b એટલે 2. હવે 30નો વર્ગ, 30નો વર્ગ વત્તા 2ab. 2 a એટલે 30 કાઉન્સમાં લેતા જવાના છે અને b એટલે કાઉન્સમાં 2. પછી વત્તા છે બીનો સ્ક્વેર એટલે 2નો વર્ગ. હવે 30નો વર્ગ કરીએ તો 3 તેરી 9 અને શૂન્ય કેટલી વાર મૂકવાના? 2 વત્તા અહીં બધાનો કરવાનો છે ગુણાકાર એટલે કે 30 ગુણ્યા 2 ગુણ્યા 2. તો પહેલાં નાની સંખ્યાનો ગણ નાખીએ આપણે. બરાબર? 2 દુ 4 અને 4 ગુણ્યા 30 કરવાના છે. એટલે 4 ગુણ્યા 30 કરીશું એટલે મળે છે 120 વત્તા 2નો વર્ગ એટલે 2 ગુણ્યા 2 એટલે કેટલા મળે છે? 4. હવે આ 3નો સરવાળો કરવાનો છે. 900 વત્તા 120 વત્તા 4 એનો સરવાળો કરીએ એટલે આપણે જવાબ મળે છે 1024. એટલે એનો વર્ગ શું થયો? 32નો વર્ગ શું થયો? 1024. તો આ જ રીતે તમારે આ સૂત્રનો ઉપયોગ કરીને બીજા બધા જ દાખલા ગણવાના છે. બરાબર? ત્યાર પછી બીજો દાખલો આ 35 છે તો અહીં એકમનો અંક 5 છે. એની મેં તમને એક આગળ શોર્ટકટ રીત શીખવાડી હતી. એ રીતે પણ ગણી શકાય અને આ સૂત્ર રીતે પણ ગણી શકાય, પણ આપણે શોર્ટકટ રીતે ગણીએ. બરાબર? 35 અહીં 5 છે તો આ રીતે 3 પછી શું આવે? 4 અને 5 ગુણ્યા 5 હંમેશા ફરજિયાત એ જ કરવાનું. 4 તેરી 12, પચો પચો 25. આ આપણને એનો વર્ગ મળી ગયો. બરાબર? 1225. કોનો વર્ગ છે? 35નો. પણ આ યાદ રાખજો, આ શોર્ટકટ રીત ફક્ત જેનો એકમનો અંક 5 હોય તેને જ લાગુ પડશે. તેને જ આ શોર્ટકટ રીત લાગુ પડશે, બીજા દાખલાને નહીં. તે બીજા બધા દાખલા તમારે આપણે જે સૂત્ર જે છે ને એ સૂત્રને આધારે જ ગણવાના છે. ફરીથી આપણે એક ત્રીજો દાખલો ગણી લઈએ. 86. તો સૌપ્રથમ પહેલાં સૂત્ર લખી લઈએ. a વત્તા b સ્ક્વેર બરાબર એનો સ્ક્વેર વત્તા 2ab વત્તા b સ્ક્વેર. હવે રકમ છે 86. 86 જે છે એને વિસ્તારવું પડશે. એટલે આપણે કઈ રીતે કરીએ એને? 80 વત્તા 6. 80 વત્તા 6 માથે સ્ક્વેર.
હવે આ સૂત્ર પ્રમાણે એટલે કે 80નો વર્ગ વત્તા 2ab એટલે 2, a એટલે 80 અને b એટલે 6 વત્તા bનો વર્ગ એટલે કે 6નો વર્ગ. 80 ગુણ્યા 80 કરીશું તો આપણે મળે છે, એનો ગુણાકાર કરવો તો પહેલી સંખ્યાનો એટલે 88 64 અને પાછળ 2 શૂન્ય લગાડી દેવાના વત્તા 2 ગુણ્યા 80 ગુણ્યા 6 કરવાના એટલે બધાનો ગુણાકાર કરી નાખવાનો એટલે એનો ગુણાકાર મળશે 960 વત્તા ચોકે ચોકે 16 એટલે 2 ગુણ્યા 6 કરીએ એટલે 16 ચોકે ચોકે છાંયે 36 બરાબર, એટલે આનો ગુણાકાર થશે 36. હવે આ 3 એ 3નો કરવાનો છે સરવાળો, એનો સરવાળો કરશો એટલે જવાબ આવે છે 7396. આ તેનો જવાબ છે. તો આ રીતે દાખલા ગણી શકાય. હવે બીજા 3 જે છે તમારે જાતે આ જ સૂત્રનો ઉપયોગ કરીને ગણવાના છે. ત્યાર પછી પ્રશ્ન 2, નીચે આપેલી સંખ્યા ધરાવતી પાયથાગોરીયન ત્રિપુટી લખવાની છે. પાયથાગોરસની ત્રિપુટીના સૂત્રને આધારે આપણે સૂત્ર જોઈ ગયા ને, એ સૂત્ર પ્રમાણે જ આ દાખલા ગણવાના છે. તો પહેલું સૂત્ર શું છે? 2n. આપણે n રાખીએ કે m રાખીએ, કોઈ પણ તમે ચલ રાખી શકો છો બરાબર. તો 2n, તો એમાં 2 n એટલે આપણે શું ધારવાનું છે? 6. n એટલે 6, કારણ કે આપણી રકમ કઈ છે? આપણી રકમ છે 6. આ પહેલો દાખલો છે. તો પહેલું સૂત્ર 2n બરાબર n એટલે 6 એટલે 2 કૌંસમાં 6, 6 દુ 12. અહીં 12 જવાબ મળ્યો આપણને. અહીં જવાબ મળે છે 12, પણ એને આપણે ગુણાકાર પણ કરી શકાય, પણ અહીં આપણે પાયથાગોરસમાં તેનો કરવાનો છે ભાગાકાર કરવાનો છે બરાબર. એટલે કે 2n બરાબર આપણે 2 કૌંસમાં 6 એટલે 2 તેરી 6 એટલે આપણને અહીં મળે છે 3. અહીં મળ્યો આપણને 3. ત્યાર પછી આવે છે બીજું સૂત્ર છે 2n ઓછા કે વત્તા કોઈ પણ લઈ શકીએ આપણે 1. 2n nનો વર્ગ ઓછા 1. હવે અહીં આપણે જે છે n એટલે આપણે શું લેવાનું? હવે 3 લેવાના એટલે કે 3નો વર્ગ ઓછા 1. 3 તેરી 9, 9 ઓછા 1 એટલે બરાબર આપણે શું મળે છે? 9માંથી 1 જાય તો મળે છે 8. ત્યાર પછી ત્રીજું સૂત્ર nનો વર્ગ વત્તા 1. તો અહીં n એટલે હવે આપણે લેવાના છે, n એટલે 3 લેવાના છે એટલે 3નો વર્ગ વત્તા 1 બરાબર 3 તેરી 9 વત્તા 1, 9 ને 1 10. તો આમ આપેલી પાયથાગોરસની ત્રિપુટી જે છે એ આપને મળે છે 6, 8 અને 10. કારણ કે 6 તો આપણને આપેલા જ છે, એક 6 તો છે જ તે, એ તો ફરજિયાત લેવાના, પણ આપણે આ જે 3 લીધા છે એ આપણે nની સંખ્યા ગોતી છે બરાબર, કે જ્યાં જ્યાં n છે તે આપણે ત્યાં 3 મૂકવાના છે. એટલે પહેલું સૂત્રના આધારે આપણે એ 3 ગોત્યા, એટલે 6 તો ફરજિયાત એક તો છે જ તે, પણ આપણે બીજા 2 ગોતવાના હતા. તો હવે ત્યાર પછીનો બીજો દાખલો 14, તો 2n. તો દાખલા નંબર 2 એમાં જે છે 2n બરાબર શું છે? 14. આપણને 14 આપેલા છે એટલે n બરાબર 14 છેદમાં 2, 2 સત્તા 14 એટલે આપણે n બરાબર શું છે? 7. n બરાબર શું સમજવાના? 7 સમજવાના છે. ત્યાર પછી બીજું સૂત્ર n² ઓછા 1. n એટલે 7, 7નો વર્ગ ઓછા 1, 7 7 49, 49 ઓછા 1 કેટલા મળે છે? 49માંથી 1 જાય તો 48. ત્યાર પછી ત્રીજું સૂત્ર n² વત્તા 1, 7 n એટલે 7,
7² વત્તા 1, 7 7 49 વત્તા 1 એટલે કે 50. તો અહીં ત્રિપુટી કોણ મળી આપણને? 14, 48 અને 50. તો હવે દાખલા નંબર 16 અને દાખલા નંબર 3 અને 4 જે છે એ તમારે જાતે ગણવાનો છે. તો આમ આપણો સ્વાધ્યાય 6.1 અને 6.2 પૂર્ણ થાય છે અને બંને સ્વાધ્યાય પાકી બુકમાં ઉતારવાના છે. અસ્તુ.